ચલો, સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આ ચેપ્ટરની આપણે બીજી મેથડ લઈને આવી ચૂક્યા છે, બરોબર ને। અગાઉ આપણે એક મેથડના એટલે ત્યાગના સમ ગણાવી દીધા। હવે લાભનું, લાભનું પ્રમાણ જેમ આપણે ત્યાગ હતું એની ઉલટું, જેમ કે નવો ભાગીદાર આવે તો એને શું લાભ થાય, શું થાય? અને જે જૂના ભાગીદારો શું કે પોતાના ભાગનો હિસ્સો ત્યાગ કરે અને ત્યાગ થાય જૂના ભાગીદાર, નવો ભાગીદાર શું થાય? લાભ। સમજી ગયા? ચલો, હવે શું છે કે આનું સૂત્ર બદલાશે, નવું અને શું આવશે પછી જૂનું આવશે, પણ રકમમાં તો સેમ રહેવાનું। જે પહેલું હશે એ શું હશે ભાઈ? જૂનું, અને બીજું હશે શું હશે? નવું, બરોબર ને। તો આપણે લખી દઈએ પહેલા નામ, પહેલા છે દીપક, દીપક, પછી નિલેશ, નિલેશ, પછી તમને આપ્યું છે પ્રતીક, બરાબર। અહીં લખી દેવાનું આપણે જૂનું પ્રમાણ, અહીં લખી દેવાનું નવું પ્રમાણ। બોલો, ડન આટલું? અહીં તમને આપ્યું છે કેટલું? 1:2:3, ટોટલ 6, અને નવું તમને આપ્યું છે 2:2:1, ટોટલ 5। બોલો, ક્લિયર આટલું? ડન? આટલું લખવાનું છે આપણે। હવે આપણે પહેલા શોધીએ દીપક। કોણ છે ભાઈ? દીપકભાઈ। દીપકનો લાભ બરાબર થશે નવું પ્રમાણ માઇનસ શું આવશે ભાઈ? જૂનું પ્રમાણ। શું આવશે? જૂનું પ્રમાણ। ઓકે, જૂનું પ્રમાણ। ઓકે, તો લખીએ આપણે, નવું થશે આપણે 2/5, બરાબર, અને જૂનું થશે 1/6। ચલો, 6 દુ 12 થશે, અહીંયા 5, અહીંયા કેટલા આવશે? 30, એટલે કેટલા માઇનસ કરો એટલે 7/કેટલા? 30। તો અહીંયા લખી દેવાનું લાભ। બોલો, ડન આટલું? ઓકે, ક્લિયર છે બધાને? ચલો, સેમ, કશું ચેન્જ નહીં। ચલો, એના પછી આપણે લેવાનું છે કોણ છે ભાઈ? નિલેશ। 2 નંબરમાં નિલેશભાઈ છે ભાઈ। નિલેશનો ત્યાગ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, બરાબર ને। ચલો, આનું થશે આપણે કેટલા ભાઈ? 2/5, અને જૂનું થશે 2/6, ક્રોસ મલ્ટીપ્લાય, 12 અહીંયા 10, અહીંયા કેટલા આવશે? 30, એટલે કે 2/30, 30 જ લેવા દઈએ ને આપણે। બોલો, ડન આટલું? પડી ખબર? ચલો, 3 નંબરમાં લઈએ પ્રતીક। કોણ છે ભાઈ? પ્રતીક। પ્રતીકનો સોરી, અહીંયા લાભ લખવાનું છે આપણે। ઓહો, અહીંયા બી શું લખવાનું છે ભાઈ? લાભ, બરાબર। ચલો, લાભ, ચલો, શું હશે ભાઈ? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। ચલો, ડન આટલું? ચલો, નવું શું થશે આપણા? 1/5, અને જૂનું થશે 3/6। ચલો, 6 એકા 6, અહીં કેટલા થશે બોલો? 15, છેદમાં કેટલા? 30, માઇનસ કરે 9/કેટલા? 30, માઇનસમાં આવે તો શું લખવાનું આપણે? ત્યાં। બોલો, ડન આટલું? હા કે ના? ખબર પડી હશે? ઓકે, ચલો, એના પછી જઈએ બીજો દાખલો, એના પછીનો। ચલો, એમાં પછી રાજુ, હંસુ, સંજુ, બરાબર, એ જ છે ને? રાજુ, હંસુ, અને પેલા તો નામ લખવાના છે આપણે, લખી દઈએ આપણે। આ લખીએ આપણે રાજુ, પછી હંસુ, પછી સંજુ, બરાબર ને। અહીંયા જૂનું પ્રમાણ, અહીંયા નવું પ્રમાણ, બરાબર ને। આપ્યું છે કેટલું ભાઈ? 5:4:3, 2 પછી 2:1, ટોટલ કેટલા થશે ભાઈ? ટોટલ કરો, 7, 7 ને 5 કેટલા? 12 થશે। આ લખીએ આપણે 12, 12 અને 12, અહીંયા 5। બોલો, ડન આટલું? પેલા કોણ છે ભાઈ? રાજુ ભાઈ। રાજુનો લાભ, બરાબર, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, ડન આટલું? નવું થશે 2/5, ડન, અને જૂનું થશે 5/કેટલા? 12, પેલા 24, અહીંયા 25, અને અહીંયા આવશે કેટલા ભાઈ? 12×5 = 60, માઇનસ 1/કેટલા? 60, અહીંયા આવશે કેટલા? આપણે ત્યાગ લખી દેવાનું। શું લખી દેવાનું? ત્યાગ, બરાબર ને। શું લખી દેવાનું? ત્યાગ, બરાબર। ચલો, એના પછી જઈએ આપણે, ચલો 2 નંબરમાં જઈએ આપણે। 2 નંબરમાં કોણ છે ભાઈ? હંસુ। હંસુનો લાભ, ત્યાગ લખાઈ જાય છે,
બરાબર ને, એટલે કે નવું પ્રમાણ માઇનસ ચલો ચલો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ડન આટલું. ચલો હવે આનું જોઈએ નવું એટલે કેટલા ભાઈ 2/5 અને જૂનું થશે ભાઈ 4/5. અહીંયા 24 અહીંયા 20 બરાબર. 12 × 5 = 60 એટલે કે 4/, સમજી ગયા, 60. જો તમારે કાપવા હોય તો કાપી શકો બરાબર, ના કાપો તો આન્સર લેવા દેવાનો બરાબર ને. ચલો પછી લખીએ સંજુભાઈ. સંજુનો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ડન આટલું. ચલો નવું થશે આપણા 1/5 અને પેલું થશે 3/12 બરાબર. ચલો 12 × 12 અહીંયા આવશે 15 છેદમાં કેટલા 60. 3/60 માઇનસમાં આવે એટલે શું લખી દેવાનું આપણે ત્યાં. બોલો ડન આટલું. ઓકે ચલો હવે દાખલા નંબર કયો લેશું? 9મો. હવે આમાં શું કરવાનું, જો પહેલા તો ત્યાગનું સૂત્ર ગણવાનું છે, એના પછી લાભનું. એટલે દાખલો 2 વાર આપણે ગણવાનો બરાબર ને, બંને રીતે ગણશું આપણે બરાબર ને. પહેલા નામ લખી દઈએ પ્રવીણ, પછી શું છે ભાઈ મહેન્દ્ર, પછી શું છે ભાઈ અરવિંદ બરાબર ને. જૂનું પ્રમાણ, જૂનું તો ખબર છે પહેલું હોય જૂનું હોય શું હોય 5/2/2 એટલે ટોટલ કેટલા ભાઈ 9. ચલો હવે આ જે તમને છેદમાં રકમ આપી છે, છેદમાં એટલે કે ટોટલ કઈ આપવું છે 2 3 5 5 ને 4 9 બરાબર ને. તો અહીં તો તમે છેદમાં લખન આપી દઈએ. ચલો કેટલા 2/9 3/9 પછી કેટલા ભાઈ 4/9 બરાબર ને. હા કે ના બરોબર છે. ચલો પહેલું કોણ છે? પ્રવીણનું આપણે શોધીએ ત્યાગ. પ્રવીણનો ત્યાગ એ જ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ડન. ચલો જૂનું થશે કેટલું ભાઈ 5/9 અને પછી નવું 2/9 એટલે કેટલા આવશે 45 અહીંયા 18 અને આ કેટલા આવશે ભાઈ 81. ચલો માઇનસ કરી તો કેટલો આવશે? આપણે માઇનસ કરો આપણે. પણ આપણે શું કરશું ખબર? આમાં માઇનસ કરશું ને તો 45માંથી 18 માઇનસ કરો. કેટલા? 45માંથી 18 35 ને 10 માં 35 પછી આપણે માઇનસ કરીએ 3 બીજા તો 33 આવે. કેટલા આવે? પણ આપણે આવું ના કરવું હોય. કેમ ખબર? બરોબર ને. જો બતાવું, જો હવે આ બંને નીચેની સંખ્યા કેવી છે? સરખી છે. પેલી રીતે બી કરી શકો ક્રોસ કરીને બરાબર, એ બી ચાલે. આપણે ઇઝી રીતે કરી જો છેદ એટલે કે છેદ સરખા તો ડાયરેક્ટ કરી દેવાનું માઇનસ બરાબર ને. એટલે કે 3/9 માઇનસ કરશો ને એટલે ભાગ કરશો ને 1/3. સમજી ગયા? એ કેવી રીતે 3 તરીને 9 એટલે 3 3 ગયા એટલે 1/3. સમજી ગયા? આ કે ના? ચલો પછી એના પછી લઈએ આપણે કયું ભાઈ? કોણ છે ભાઈ? મહેન્દ્રનો ત્યાગ બરાબર શું હશે ભાઈ? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ બરાબર. જૂનું થશે આપણું કેટલું ભાઈ? 2/9. ડન. માઇનસ કરીએ 3/9. ઓકે 18 અહીંયા 27 અને કેટલા આવશે ભાઈ 81. જો આપણે ડાયરેક્ટ કરો તો ડાયરેક્ટ બી થાય, કરવું હોય તો ડાયરેક્ટ જ કરજો બરાબર. આપણે ડાયરેક્ટ કરી એટલે શું છે? છેદ સરખું છે એટલે કે -1/9 એટલે આને થઈએ લાભ. શું થઈએ? લાભ. બોલો ડન આટલું. ચલો એના પછી આપણે લઈએ 3 નંબર. કોણ છે ભાઈ 3 નંબર? અરવિંદનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ બરાબર ને. જૂનું થશે આપણે કેટલા? 2/9 અને 4/9. હા કે ના? ડન. તો આન્સર માઇનસમાં આવશે -2/9 એટલે શું થઈ જશે? લાભ. બોલો ડન આટલું. ક્લિયર? ઓકે
તો આને આપણે બીજી રીતે ગણીશું લાભની રીતે, બરોબર ને? તો આને પૂછી કાઢીએ આટલું. ચલો બરોબર ને? હવે આપણે ગણવાનું છે લાભની રીતે. કઈ રીતે? લાભ. ચલો લાભ લઈ આવો. પેલા કોણ છે ભાઈ? પ્રવીણ. સૂત્ર તો બધાને ખબર છે. પેલા નવું આવે. શું આવે? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. સમજી ગયા? નવું એટલે 2/9, જૂનું એટલે 5/9, એટલે કે -3/9 કેટલા આવશે? 9. કાપીશું એટલે કેટલા? -1/3. આ થઈ ગયો તમારો ત્યાગ. સમજી ગયા? ખબર પડે ને? 3 તરી 9, 3 એકા 3 ગયા એટલે 1/3 કેટલા? 3. તો 2 નંબરમાં કોણ છે ભાઈ? મહેન્દ્ર. મહેન્દ્રનો શું લખીશું? લાભ. શું લખીશું આપણે ભાઈ? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બરાબર? ચલો નવું પ્રમાણ લઈશું આપણે 3/9 અને 2/9 એટલે કે 1/9. સમજી ગયા? ચલો પછી લઈએ આપણે અરવિંદ. અરવિંદનો લાભ બરાબર. બરાબર ને? ચલો પાછી લઈએ. નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો નવું શું છે? નવું 4/9 અને 2/9. બરાબર ને? અહીં આવશે કેટલા ભાઈ? 36. સોરી ડાયરેક્ટ કરી દઈએ. 2/9 કેટલા? 9. સમજી ગયા? આ થઈ ગયો આપણો લાભ. ચલો ડન. આટલું? હા કે ના? ખબર પડી તમે લોકોને? ઓકે. તો આની સાથે જ આ આપણો લાભનું જે મેથડ છે પૂરી થાય છે. ઓકે. નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં એક સમ ગણીશું જે બોર્ડમાં પૂછાતો હોય છે. જો આ બંનેમાંથી દાખલા ના હોય તો એ દાખલો તો પૂછાશે જ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ.